શહેરના માંજલપુર વિસ્તારમાં ઈચ્છાપૂર્તિ ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે અને ત્યાં જ એક સ્કેચ બનાવવામાં આવ્યો છે। આ સ્કેચ એ સૌનું આકર્ષણનું કેન્દ્ર બનશે। શહેરના માંજલપુર વિસ્તારમાં વર્ષ 2008થી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે। 17 વર્ષથી જ અહીંયા મંડળ દ્વારા સ્થાપના કરવામાં આવતી હોય ત્યારે લોકો ઈચ્છાપૂર્તિ ગણેશ પણ કહે છે। અહીંયા ડાળમની માનતા રાખવામાં આવે છે। ઈચ્છાપૂર્તિ ગણેશની માનતા અચૂકપણે લોકો રાખતા હોય છે। ત્યારે મંડળના પ્રમુખ મિનેશ તહેલિયાને જણાવ્યું હતું કે મંડળ દ્વારા છેલ્લા 16 વર્ષથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે। આ વર્ષે પણ 25 ફૂટની શ્રીજીની ઇકો ફ્રેન્ડલી ફાઇબરની પ્રતિમા સ્થાપના કરવામાં આવશે। થીમ અને સ્કેચ એ મૂર્તિકાર ભરત કહારના હસ્તે રિવીલ કરવામાં આવ્યા છે। આ વર્ષે 1 સપ્ટેમ્બરના રોજ વાઘોડિયા રોડ ખાતેથી બપોરના 2 કલાકે શ્રીજીની આગમન યાત્રાની શરૂઆત કરવામાં આવશે, જે યાત્રા રાત્રિના 9 કલાકની આસપાસ નીચ પંડાલે પહોંચશે। ભારતીય વૈદિક ગ્રંથ ભાગવત લખી રહ્યા હોય તેવી આ વર્ષે શ્રીજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે, જેમાં ભક્તો નોંધ લેવા વિનંતી કરી છે। ઈચ્છાપૂર્તિ ગણેશજી છે। મંડળનું નામ આપણે ઈચ્છાપૂર્તિ ગણેશ, અને આપણે આ ફેરી મહાભારત ઉપર થીમ લીધેલી છે અને વ્યાસજીએ સ્ટોરી કીધેલી ને ગણેશજીએ સ્ટોરી આખી લખી હતી, એના ઉપર આખું આપણું મહાભારત પર આખી થીમ છે। અને એક બાજુ તમે જોજો કે એક બાજુ પાંડવો છે, એક બાજુ કૌરવો છે ને ઉપર આપણે કૃષ્ણ આખું રથ ચલાવી રહ્યા છે। એટલે થીમ એવી છે કે ભાઈ કૃષ્ણે જ આખું મહાભારત રચી હતી, એમને જ આખું એ ચલાવી હતી મહાભારત આખી લીધે છે। મૂર્તિ આપણી 14 ફૂટની છે, આમ ટોટલ હાઇટ 20 ફૂટ છે, 25 ફૂટની આસપાસ। હું 30 વર્ષથી બનાવું છું। જય ગણેશ। આપણા મંડળનું નામ છે ઈચ્છાપૂર્તિ ગણેશ માંજલપુર। છેલ્લા 17 વર્ષથી આપણે ઈચ્છાપૂર્તિ ગણેશજીની સ્થાપના સિંધવાઈ માતા રોડ વોર્ડ નંબર 17ની બહાર કરીએ છીએ। આ વખતે આપણે ઈચ્છાપૂર્તિ ગણેશની જે થીમ છે એ છે મહાભારતની થીમ, જેમાં ગણેશજીની એક બાજુ 5 પાંડવ છે, બીજી બાજુ 5 કૌરવ છે। ગણેશજી પોતે જે મોટી પ્રતિમા છે એ મહાભારત લખી રહી છે। પાછળ પ્રભામાં શ્રી કૃષ્ણ અને અર્જુન રથમાં છે। આપણી જે મૂર્તિ છે એ ફાઇબરની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે, જે દર વખતે રીયુઝ થાય છે। એ મૂર્તિને અમે દર વખતે નવા રંગરૂપ અને શૃંગારથી ધૂમધામથી એનું આગમન કરીને આપણે ગણેશજીની સ્થાપના કરીએ છીએ। આ વખતની જે આગમન યાત્રા છે એ 1 તારીખે ભરતભાઈ કહારના વર્કશોપ જે વાઘોડિયા ડીમાર્ટની સામે છે ત્યાંથી નીકળીને નિજ મંડળે પધારશે। તો બધાને આવા વિનંતી। ઈચ્છાપૂર્તિ ગણેશનું જે નામ છે એ લોકોએ અમને આપ્યું છે। લોકોની મનોકામના અહીંયા દાડમ ચડાવીને પૂર્ણ થાય છે, એટલે લોકો એને દાડમની માનતા માનતા શ્રીજી બી કહે છે। સંતાન પ્રાપ્તિ નથી થતી એવા બહુ કિસ્સાઓ અમારી પાસે આવે છે, તો લોકો અહીંયા ઈચ્છા માંગી જાય પછી જ્યારે બીજા વર્ષે પાછું ઈચ્છાપૂર્તિ ગણેશજીની સ્થાપના થાય ત્યારે લોકો પોતાની સંતાનને કે પોતાનું જેમને માટે બી એમને એ ઈચ્છા માંગેલી હોય એટલા એમના કિલો વજન પ્રમાણે એ દાડમ ગણેશજીને અર્પણ કરે છે। તો એટલે આપણે ઈચ્છાપૂર્તિ ગણેશ નામ આપીએ છીએ। મારું નામ મિનેશ તહેલિયાની છે।